મોરબીમાં નાળાનો આરસીસી સ્લેબ તૂટી પડતા ચકચાર મચી. મોરબીમાં વોકળા પરનો સ્લેબ તૂટ્યો. ભારે લોડ કપચી ભરેલ ટ્રક સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તૂટ્યો, તેમાં ફસાઈ. બનાવમાં એક્ટિવા પર પસાર થતી યુવતી બાલ બચી. મોરબીના રાપર રોડ પર બાપા સીતારામ ચોક નજીકનો બનાવ. મોરબીમાં ભ્રષ્ટાચાર આચરતી હોય તેવી ઘટના સામે આવી છે. મોરબી શહેરના રાપર રોડ પર આવેલા સીતારામ ચોકમાં એક ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર વોકળા પર બાંધેલા સ્લેબ પર જતા સ્લેબ તૂટી જવા પામ્યો છે. ત્યાં એક બાઇક સવાર યુવતીનો આબાદ બચાવ થયો છે. જોકે બાઇક ડમ્પર નીચે દબાઈ ગયું હતું. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરના રાપર રોડનું નવસર્જન કામ થઈ રહ્યું છે, જ્યાં કામ માટે કપચી ભરેલું ડમ્પર આવ્યું હતું. જ્યાં રોડની બાજુમાં રાજાશાહી વખતનો વોકળો હતો જેના પર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ સ્લેબ કેટલા ગુણવત્તાવાળા છે તે સામે આવ્યું છે. કપચી ભરેલું ડમ્પર આ વોકળા પરના સ્લેબ પર આવતા જ સ્લેબ તૂટી ગયો હતો. ડમ્પર ફસાઈ ગયું હતું, જ્યાંથી તે સમયે પસાર થતી એક બાઇક સવાર યુવતી નીકળી હતી, જે દબાઈ ગઈ હતી, પણ તેનો આબાદ બચાવ થયો હતો. બાઇક કપચી નીચે દબાઈ ગયું હતું. યુવતીને નજીવી ઈજા થઈ છે, પણ આ ઓચિંતા બનાવથી હેપતાઈ ગઈ છે, જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અહીં એ વાત જણાવી દે કે મોરબી શહેરમાં રાજાશાહી વખતના 10 વોકળા હતા. હાલમાં દુતારીના વોકળા સિવાય એક પણ વોકળો દેખાતો નથી. તમામ પર દબાણ થઈ ગયા છે. કોઈ જગ્યાએ વાંકડા પર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે, તો કોઈ જગ્યાએ સમૂંગો વોકળા પૂરી રહીને જ શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ મોરબી શહેરમાં હવે વરસાદી પાણી નીકળવાનો કોઈ માર્ગ રહ્યો નથી, જેથી આવનારા સમયમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ત્યાં બેમત નથી. આવી દુર્ઘટના બને ત્યાર પછી જવાબદારી કોની તે શોધવા તંત્ર ત્યારે કામ લાગશે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.